નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ કે જેમનું મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે 1 જાન્યુઆરી 2024થી અને હવે તમામ જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેઓ મિત્રો આગામી જુલાઈ 2024ના મોંઘવારી ભથ્થાને લઈ અને મિત્રો અસમજમાં છે, કારણ કે સરકાર દ્વારા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડા છે તે ફેબ્રુઆરી મહિનાથી બહાર પાડવામાં નથી આવ્યા। તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં જુલાઈ મહિનામાં જે છે તે મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 50%ને બેઝિક સાથે મર્જ કરી દેવામાં આવશે અને આગામી સમયમાં શૂન્યથી મોંઘવારી ભથ્થું ગણવામાં આવશે તેવી અટકળો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારી તેમજ પેન્શનર્સોમાં ચાલી રહ્યું છે મિત્રો। આ તમામ અટકળો વચ્ચે મિત્રો લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે નવી સરકારનું ગઠન આગામી 10 દિવસમાં થઈ જશે, એટલે કે નવી સરકાર આગામી 10 દિવસમાં કાર્યરત થશે અને આગામી જુલાઈ મહિનામાં મિત્રો ચોમાસા સત્ર દરમિયાન પૂર્ણ કક્ષાનું જે બજેટ છે વર્ષ 2024-25નું તે નવી સરકારના નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે અને નાણામંત્રી દ્વારા ચોક્કસથી મિત્રો કેન્દ્રીય કર્મચારીઓને આકર્ષવા માટે પોતાની તરફ આ જે છે તે ડીએને લઈ અને જે અસમંજ છે, જે મિત્રો કન્ફ્યુઝન છે તે દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ઘણા લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ મિત્રો વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ અને અન્ય કેટલીક શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ વગેરે જે કર્મચારીઓ છે તે સરકારથી નારાજ ચાલી રહ્યા હતા અને જેનું પરિણામ આ લોકસભાની ચૂંટણીમાં એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકારે ભોગવવું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગત ચૂંટણી કરતાં આ વખતે તેમને 60થી 70 સીટોનું નુકસાન થયું છે। ક્યાંક ને ક્યાંક આ જે સીટોનું નુકસાન થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક આ સરકારી કર્મચારીઓ પ્રત્યે સરકારની ઉદાસીનતા પણ મિત્રો જવાબદાર હોય તેવું જણાઈ રહ્યું છે। એટલે કે આગામી સમયમાં સરકાર ચોક્કસથી આ કેન્દ્રીય કર્મચારીઓ સાથે જ વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સોફ્ટ હાર્ટ રાખી અને મિત્રો તમામ જે માંગણીઓ છે સરકારી કર્મચારીઓને તે સ્વીકારવાનો પ્રયત્ન કરશે। તો આ તમામ અટકળો વચ્ચે મિત્રો ડીએની ગણતરી જે છે તે સરકાર દ્વારા આગામી સમયમાં ક્લિયર કરવામાં આવે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે મિત્રો ડીએની ગણતરી। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો ને જો ચેનલમાં નવા હોય તો અમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો મિત્રો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા નોટિફિકેશનો તમને સરળતાથી મળી જાય। તો ડીએની ગણતરી સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો। આ સુધારા બાદ ડીએ શૂન્યથી શરૂ થશે। આ વધારા સાથે ડીએ મૂળ પગારમાં 50% થઈ ગયું છે। આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થાની ગણતરીને મૂળ પગાર સાથે મર્જ કરવાની અટકળો શરૂ થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે વર્ષ 2024ના પ્રથમ 6 મહિનામાં 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થામાં જુલાઈથી ડીએમાં વધારો 4%નો કર્યો છે। આ વધારા સાથે જ મિત્રો મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 50%ને પાર થઈ ગઈ છે। આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થાની ગણતરીને મૂળ પગાર સાથે મર્જ કરવાની અટકળો પણ શરૂ થઈ ગઈ છે। આ ડીએ બેઝિક પે મર્જરની અટકળો પાછળનું કારણ શું હતું? તો વર્ષ 2004માં જ્યારે 5મા પગાર પંચની ભલામણોને પગલે ભથ્થું 50% પહોંચ્યું ત્યારે ડીએને સરકારી કર્મચારીઓના મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવ્યો હતો, જોકે બાદમાં 6ઠ્ઠા અને 7મા પગાર પંચે આવી કોઈ સિસ્ટમની ભલામણ કરી ન હતી। તદુપરાંત સરકારી અધિકારીઓએ માર્ચમાં છેલ્લી ડીએ વધારાની જાહેરાત પછી મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સમયે મોંઘવારી ભથ્થું ડીએ ન્યૂઝ મૂળભૂત પગાર સાથે આપમેળે મેળ ખાશે તેવું જોઈ રહ્યું છે। શું ડીએ મૂળભૂત પગાર ટૂંક સમયમાં એકીકૃત થવા જઈ રહ્યો છે? ઘણા કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે 50% મોંઘવારી ભથ્થાની મર્યાદા પર પહોંચ્યા પછી તેને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવે, જેમ કે પહેલાં કરવામાં આવતું હતું। નિષ્ણાતોનો એક વર્ગ માને છે કે સરકાર જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થાને મૂળભૂત પગારમાં એકીકૃત કરી શકે છે। તેઓ દલીલ કરી રહ્યા છે કે જાન્યુઆરીના વધારાની પછી ડીએ 50% હતો અને જોકે તે 50%થી આગળ વધ્યો નથી। જોકે જુલાઈમાં વધારા પછી ડીએ મૂળભૂત પગાર સ્તરના 50% કરતાં વધુ હશે। તેથી તેમના જણાવ્યા મુજબ જૂન 2024માં કેન્દ્રમાં નવી સરકારની રચના પછી ડીએ બેઝિક પે મર્જ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે। ડીએને મૂળ પગાર સાથે મર્જ કર્યા પછી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય થઈ જશે। તેથી તેમના જણાવ્યા મુજબ જૂન 2024માં કેન્દ્રમાં નવી સરકાર પછી ડીએ બેઝિક પે મર્જ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે। ડીએને મૂળ પગાર સાથે મર્જ કર્યા પછી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ફરીથી શૂન્ય થઈ જશે। કર્મચારીઓ માટે ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત ડીઆરની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPIના આંકડાને આધારે કરવામાં આવે છે। સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં અનુક્રમે વર્ષમાં 2 વાર ડીએ અને ડીઆરમાં સુધારો કરે છે। તાજેતરમાં કેન્દ્રએ ડીએ અને ડીઆરમાં 4%નો વધારાની જાહેરાત કરી હતી, જે તેના કર્મચારીઓના મૂળભૂત પગારના 50% બનાવે છે। આમ મિત્રો આગામી સમયમાં નવી સરકારની ગણતરી રચનાની સાથે ડીએ ગણતરી ચોક્કસથી સરકારી કર્મચારીઓને લોભાવે તેવી જાહેરાત થાય। જય હિન્દ, અસ્તુ।